પાટણ નાગરિક સહકારી બેંકની 65મી વાર્ષિક સાધારણ સભામાં ભારે ધમાચકડી અને તોફાની દ્રશ્યો સર્જાયા હતા। આ અંગે બેંકના પૂર્વ ચેરમેન સુરેશભાઈ પટેલે વિરોધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બેંકના 60 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવો હોબાળો થયો નથી। કેટલાક તત્વોએ પોતાના પાપ અને કૌભાંડો છુપાવવા માટે જાણી જોઈને આ તોફાન કરાવ્યું છે। સુરેશભાઈ પટેલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે બેંકમાં 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરવામાં આવી છે, જેને તાત્કાલિક છૂટા કરવા ડિરેક્ટરો અને સભાસદોએ લેખિત માંગ કરી છે। આ ઉપરાંત ₹25 લાખનો ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને બેંકના મેનેજરને કોઈના એજન્ટ તરીકે કામ કરીને કોર્ટ ટ્રિબ્યુનલમાં બેંકને ગેરમાર્ગે દોરી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સામેના પક્ષે ચૂંટાયેલા 7 થી 8 ડિરેક્ટરો હાલ તેમના સંપર્કમાં છે અને આગામી સપ્તાહે યોજાનારી ચેરમેન એમડીની ચૂંટણીમાં તેમના ટેકાથી જ બોર્ડ બનશે। આ અન્યાય સામે રજિસ્ટ્રાર રિઝર્વ બેંક અને હાઈકોર્ટ સુધી કાયદાકીય લડત ચાલુ રહેશે અને ખોટું કરનારાઓનો પરાજય તો થશે જ। આજે બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા હતી। બેંકના 60 વર્ષના ઇતિહાસમાં આ પહેલાં કદી આવી ધમાચકડી થઈ નથી, પરંતુ રાવણ મરાયો પણ રાવણના અમુક વંશજો જીવે છે અને ખોટું કરવા ટીવાયેલા છે। એ લોકોએ એમનું ખોટું છુપાવવા માટે આજે તોફાન કરાવ્યું, ઊભા કરી કાઢ્યા। કેમ કે એ લોકો 14 વ્યક્તિઓની 14 અને પાછળથી 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરી છે। એ પાપ છુપાવવા માટે અમારા ડિરેક્ટરશ્રીઓએ અને સભાસદોએ લેખિતમાં આપ્યું છે કે આ ખોટી ભરતી કરી છે, એ 16 જણને છૂટા કરો। બીજું, જે અમે એજન્ડા હતો કે 25 લાખ રૂપિયા એ લોકોએ ખોટી રીતે વાપર્યા છે, એનું શું? બીજું કે આ ચૂંટણીની અંદર મેનેજર કોઈનો એજન્ટ હોય એ રીતે કામ કરીને નોમિની કોર્ટમાં, ટ્રિબ્યુનલમાં અને ઉપર જઈને બેંકને ગેરમાર્ગે દોરી છે અને આજે ખોટી રીતે નાત જાતના લોકોને અંદર લડાવવાના ધંધા કરી રહ્યા છે। પરંતુ અમને વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર સરકાર પગલાં ભરશે અને અહીંયા સુશાસન આવશે। ચૂંટાયેલા નવા તમામ 15 ડિરેક્ટરોને મારી શુભેચ્છાઓ છે। બીજું અહીંયા તમારી સમક્ષ કહું છું, જે સામે પક્ષે જે અમુક ઘરના લોકો ચૂંટાય છે એને વાત કરતા સારા પણ ડિરેક્ટરો છે, એ લોકો મારા સંપર્કમાં છે અને કદાચ આવતા અઠવાડિયે જ્યારે પણ ચેરમેન એમડીની ચૂંટણી થાય એ વખતે અમારા ટેકાથી ચેરમેન એમડી બને તો તમે નવાઈ ના માનતા। આ પણ એ લોકો અમારા સંપર્કમાં છે, કેમ કે એ લોકો આ ખોટું કરે છે એવું જાણી ગયા છે। ઉભા રહ્યા પહેલાં ખબર નથી કે આ લોકો ખોટું કરે છે અને આ ખોટું છુપાવવા માટે આવા નાટકો કર્યા છે। એટલે એ લોકો એવું કહે છે કે અમારે આવા લોકો જોડે રહીને શું કરવું? આવનાર સમયની અંદર અમે રજિસ્ટ્રાર રિઝર્વ બેંક અને જે સહકારી સંસ્થાઓ છે હાઈકોર્ટ સુધી પણ અમે આ વિષય લઈ જવાના છીએ અને અન્યાય સામે અમારી લડાઈ ચાલુ રહેવાની છે અને આ જે ખોટા રાવણો છે એ રાવણોનો નાશ થશે। 63મી વાર્ષિક સભાની સભા આજ રોજ રાખેલી હતી। એ સભા સમયસર ચાલુ થઈ, શાંતિપૂર્ણ રીતે ચાલતી હતી, એજન્ડા પરના કામો ચાલતા હતા, પણ અચાનક જ સભામાં એમની સંખ્યા ખાસ કરીને પરિવર્તન પેનલના લોકોની જે ચૂંટાયેલા હતા અને જે અગાઉ પણ બહુ ખૂબ વિરોધ કરતા અને ખોટા આરોપો મૂકતા હતા, એ લોકોની સંખ્યા ઓછી હોવાના કારણે એમાં સભામાં જ વિક્ષેપ પાડવાનો ચાલુ કર્યો હતો। વિક્ષેપ પાડ્યા પછી લોકો સ્ટેજ ઉપર ઘસી આવ્યા હતા, જે ના આવવું જોઈએ એ રીતે એમને સભામાં ખૂબ ઉબારો ખોકર્યો, એટલે સભા આટોપી લેવામાં આવી છે અને એજન્ડા પરના બહુમતીથી કામો મંજૂર કરવામાં આવ્યા છે। મોટાભાગના બહુમતી એટલે 2/3 બહુમતીથી મંજૂર કરવામાં આવ્યા છે। એમના જે આક્ષેપો છે પાયા વિહોણા છે। એમને જે આક્ષેપો મૂક્યા છે એ એમની ગેરસમજ છે અથવા તો એમને કાયદાનું જ્ઞાન નથી, એટલે સરકારી કાયદાનું કોઈ જ્ઞાન નથી, એવા અજ્ઞાની માણસો આવી વાહિયાત વાતો કરે છે। હાજરી પત્રકમાં જે સામાન્ય સભા હોય એમાં ફક્ત ને ફક્ત સભાસદ છે હાજર રહી શકે છે, બીજો કોઈ હાજરીમાં ભાગ લઈ શકે, કાર્યવાહીમાં ભાગ લઈ શકે નહીં। અને જે હાજરી પત્રકમાં સહીઓ લેવામાં આવે છે એ સભાસદોની સહીઓ એટલા માટે લેવામાં આવે છે કે ભાઈ આ સામાન્ય સભામાં આટલા લોકો આ સભાસદો હાજર હતા। ઠરાવમાં સહીઓ એમની લેવામાં આવતી નથી। ઠરાવમાં તો ફક્ત સભાના અધ્યક્ષની સહી આવે।
એટલે એમના જે વિહોણા છે કંઈ ભરતીના મુદ્દાની વાતો કરે છે આ છે, તો ભરતીનો મુદ્દો જો ખોટો હોય અને ખોટી ભરતી કરી હોય તો ન્યાયની અદાલતો છે, કોર્ટોમાં જાય. આ અગાઉ પણ જ્યારે 2011 અને 2013માં 2 વાર ભરતી થઈ હતી ત્યારે પણ અમારા સમાજદાયક ભાઈએ અમારી હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને બંને પિટિશનોની કાઢી નાખી હતી અને હાઈકોર્ટે ભરતી કાયદેસર ઠેરવી હતી. હજુ પણ એમને એવું લાગતું હોય કે આ ભરતી ખોટી થઈ છે તો એમના કોર્ટના દ્વાર ખુલ્લા છે, એ જઈ શકે છે. અને આ ભરતી બાબતે જયેશભાઈ સી પટેલે અને બધાએ અરજીઓ આપી છે અને એની પણ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક તપાસ ચાલુ છે. આ ઉપરાંત અલ્પેશભાઈ મોહનભાઈ પટેલે પણ એક અરજી આ 25 લાખ રૂપિયાના જે આક્ષેપો કરે છે એની એક પોલીસમાં અરજી આપી છે ડીએસપીમાં. એમની પાસે કોઈ પુરાવા નથી કે આવા 25 લાખ રૂપિયા કોણ લઈ ગયું છે. એ પુરાવા વિના ખોટા આક્ષેપો કરી અને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને ખરેખર તો આ પ્રયત્નો અમને બદનામ કરવા નથી કર્યા, અમારો વિરોધ કરતાં કરતાં એ લોકો બેંકનો વિરોધ કરવા માંડ્યા છે. એ બહુ દુઃખની બાબત છે. સભાસદ પોતે બેંકનો વિરોધ કરી રહ્યા છે. એ અરજી પણ જે 25 લાખની આપી છે એની પણ પોલીસ તપાસ ચાલુ છે, એના પણ જવાબો અપાઈ ગયા છે. એ પણ જે હશે દૂધનું પાણીનું પાણું થઈ જશે. હું એમ કહું છું આ લોકોને જાહેરમાં કહું છું, તમે આક્ષેપો કરો છો એના કરતાં બેટર છે કે તમે ફરિયાદો કેમ દાખલ કરતા નથી, કેમ ફરિયાદી થતા નથી. વારંવાર ખોટા આક્ષેપો કરે છે, સિક્કા ખોટા બનાવ્યા છે, આ છે તે છે, ચોરીઓ થઈ છે. એક પણ વ્યક્તિ ફરિયાદ કરવા તૈયાર નથી. જો સાચા માણસો તો ફરિયાદ કરવી જોઈએ. આપણી પર કોઈ ગુનો થયો, અપરાધ થયો તો કેમ દોડતા પોલીસ સ્ટેશન જઈએ છીએ, કેમ પોલીસને ફરિયાદ કરતા નથી. અને પોલીસ કોર્ટમાં ફરિયાદ કરો, એની પણ જોગવાઈ છે, કોર્ટમાં ફરિયાદ કરતા નથી. સામાન્ય સભા જે થઈ છે કાયદેસર જ થઈ છે. બહુમતી લોકોએ મંજૂર કામો કર્યા છે જાહેરમાં. એનો અમે વિડીયોગ્રાફી પણ કરી છે. તોફાન કરવા એ જ ઘસી આવ્યા હતા, એનું પણ વિડીયોગ્રાફી છે. જો એમને શાંતિપૂર્ણ સભા ચલાવવી હોય તો એમને દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. ચર્ચા કર્યા વિના હોબાળો કરે તો એ સામાન્ય સભામાં વિક્ષેપ પાડ્યો કહેવાય. અને એનપીએની જે ખોટી વાતો કરે છે તો ચોપડા પર ના થાય. અને દિશાઓ ઓડિટ થાય છે અને આરબીઆઈ દ્વારા પણ દર 2 વર્ષે ઓડિટ થાય છે. એટલે એ લોકો મગજ વગરની વાતો કરે છે જેને સહકારી કાયદાનું જ્ઞાન નથી. અને ઓડિટ રિપોર્ટ જ્યારે આરબીઆઈમાં મોકલવાના હોત અને આંકડા અંગ્રેજી હોય, અહેવાલ અંગ્રેજીમાં મોકલવો પડે. એમને રિપોર્ટો માગે છે કે અંગ્રેજીનું ગુજરાતી કરી બતાવો. તો પછી એવા જે માણસોને અંગ્રેજીની ખબર નથી પડતી એવા લોકો સહકારી આગેવાન બની અને ડિરેક્ટર બની બેઠા છે. એ ભવિષ્યમાં શું કરશે બેંકનું એ ચિંતાજનક પ્રશ્ન છે.